સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખતરનાક વાવાઝોડું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે તો 30 સેન્ટીમીટર જેટલો વરસાદ પણ જોવા મળશે। તો અંદમાનના સમુદ્રમાંથી ઉદ્ભવેલું ચક્રવાતી તોફાન દાનવ દરિયાકાંઠે ત્રાટકવા માટે તૈયાર છે। તો 24મી ઓક્ટોબરની સવાર સુધીમાં તે દરિયાકાંઠે ત્રાટકશે, જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટકમાં 100થી લઈને 120 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે, જ્યારે 30થી 35 સેન્ટીમીટર જેટલા વરસાદની પણ શક્યતા છે। તો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હાઈ એલર્ટ છે। તો 23થી લઈને 25 તારીખ સુધી શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મેઘરાજાએ ધરતીપુત્રોની દિવાળી બગાડી છે। તો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ મેઘરાજા સાટાસાટી બોલાવી રહ્યા છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જેવા ઘણા બધા સૌરાષ્ટ્રના જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ખેડૂતોની દિવાળી બગાડી નાખી છે। તો આ સિવાય અવિરત વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે, ત્યારે પાછોતરા વરસાદે ખેડૂતોના તૈયાર પાકને બરબાદ કરી નાખ્યો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ પાકોને નુકસાન થયું છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ। જ્યાં દોસ્તો રાજ્ય સરકાર દ્વારા વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે તે માટે વર્ગ 4ના કર્મચારીઓને એડ હોક નામનું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે। તો ₹7,000ની મહત્તમ મર્યાદામાં વર્ગ 4ના અંદાજે 17,700થી વધારે કર્મચારીઓને બોનસનો લાભ મળશે। તો વર્ગ 4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવે શિયાળામાં પણ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ લો પ્રેશર એરિયા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને 23 તારીખની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। તો 24 તારીખે જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની આસપાસ આ કેન્દ્રીયભૂત થશે અને પવનની ગતિ વધીને 100થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની થશે, જે એક અતિભારે સાયક્લોનિક સ્ટ્રોમ દરમિયાનની પવનની ગતિ હોય છે। તો મધ્ય બંગાળની ખાડીમાં તેની અસરો પણ જોવા મળશે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો। જ્યાં દોસ્તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાના કારણે દુનિયાના ઘણા બધા દેશોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ ગયું છે, પરંતુ હવે નફો થવા છતાં પણ ભારતમાં ઓઇલ કંપનીઓએ ગ્રાહકોને કોઈ પણ પ્રકારની રાહત આપી નથી। તો ભારતની સરખામણીએ ભારતના પાડોશી દેશોમાં પેટ્રોલ ₹37 પ્રતિ લીટરે સસ્તું થયું છે। તો નેપાળમાં ₹98 પ્રતિ લીટર, પાકિસ્તાનમાં ₹74, બાંગ્લાદેશમાં ₹85, જ્યારે મ્યાનમારમાં ₹83 પ્રતિ લીટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષે ગુજરાતની કરી પ્રશંસા। જ્યાં દોસ્તો ગઈકાલે 16મા નાણાં પંચની કેન્દ્રીય ટીમની સીએમ સાથેની બેઠકમાં ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષે ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી હતી। તો તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો રિયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 6% જેટલો રહ્યો છે, તેની સામે ગુજરાતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 8.5% છે। તો તેમણે ગુજરાત સરકારે કરેલા પ્રેઝન્ટેશનમાં સુરત ઇકોનોમિક રિજિયન મોડેલ અને ડિસ્કોમની પણ પ્રશંસા કરી હતી। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર। જ્યાં દોસ્તો કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર મળી આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો હુકમ આવ્યો છે કે હજારો વિદ્યાર્થીઓ સદનની પરીક્ષા આપી શકશે, જ્યારે ગ્રાન્ટેડ કોલેજોમાંથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સદન ન મળવા મામલે ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો હુકમ આપ્યો છે। તો ગ્રાન્ટ એન્ડ કોલેજોમાં 6,000થી વધારે વિદ્યાર્થીઓને આનો ફાયદો થશે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સોનાના ભાવમાં ભડકો, તો તમામ રેકોર્ડો તૂટ્યા। તો સોનાના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે ગઈકાલે સોનાએ ફરી એક વખત તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમતમાં ₹804 વધારો થઈને ₹78,241 થઈ ગયો છે, જે ઓલ ટાઈમ હાઈ છે। તો એક દિવસ પહેલા સોનાનો ભાવ ₹77,410 પ્રતિ 10 ગ્રામે હતો। તો હજુ પણ સોનાના ભાવમાં વધારો શરૂ રહેશે તે પણ આશંકા વ્યક્ત કરાઈ છે।
તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ફીડર બસ સેવાનો કરાવ્યો શુભારંભ। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં એએમસીની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો, જે સિંધુ ભવન રોડ, મલ્ટી લેવલ પાર્કિંગથી લઈને થલતેજ મેટ્રો સ્ટેશન, ભકવાન 4 રસ્તા, માનસી સર્કલ, ટ્રામ્સ સ્ક્વેર, સિંધુ ભવન રોડ સુધીના સર્ક્યુલર રૂટ ઉપર ચાલશે। તો સિંધુ ભવન રોડ મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરાવનારા રાહદારીઓને પણ આ બસ સેવાનો લાભ નિઃશુલ્ક પણ મળશે। તો અન્ય લોકો પણ 5 રૂપિયા આપીને આ સુવિધા મેળવી શકશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇઝરાયલ ઈરાન ઉપર મિસાઇલથી હુમલો કરવાનું હતું। જ્યાં દોસ્તો અમેરિકન ઇન્ટેલિજન્સ ડોક્યુમેન્ટ્સ લીક થતા સામે આવ્યું છે કે ઇઝરાયલ જેરિકો 2 મિસાઇલ વડે ઈરાન ઉપર હુમલો કરવાનું હતું, જે એક મિડલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે। તો ઇઝરાયલ આ મિસાઇલથી 16 ઓક્ટોબરે હુમલો કરવાનું હતું। જો કે આ મિસાઇલમાં પરમાણુ હથિયાર પણ નથી। તો ઇઝરાયલ પાસે આ મિસાઇલના 3 વેરિયન્ટ પણ છે, જેની રેન્જ 500, 1500 અને 4800 કિલોમીટરની છે। તો ત્રણેય હાઇપરસોનિક ઝડપે હુમલો કરે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। નીતિશ સરકારે નેતાઓની સુરક્ષા વધારી। જ્યાં દોસ્તો નીતિશ સરકારે બિહારની સત્તાધારી પાર્ટીના ઘણા બધા નેતાઓની સુરક્ષા વધારી દીધી છે। તો ગૃહ વિભાગે બિહાર વિધાનસભાના અધ્યક્ષ નંદકિશોર યાદવને Y+ શ્રેણીની સુરક્ષા આપી છે, જ્યારે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગ નીરજ કુમાર સિંહને Y+ શ્રેણીની સુરક્ષા છે। તો અરરિયા લોકસભા મત વિસ્તારના સાંસદ પ્રદીપ કુમાર સિંહને Y શ્રેણીની સુરક્ષા, તો બિહાર વિધાન પરિષદના સભ્ય સંજય કુમાર સિંહને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતની વધુ એક ગૌરવ સિદ્ધિ। જ્યાં દોસ્તો નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવોર્ડમાં ગુજરાતે બાજી મારી છે। તો જળ વ્યવસ્થાપન ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં 3જા સ્થાને છે। તો નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો। તો જળ જીવન મિશન અંતર્ગત રાજ્યના 90% ગ્રામીણ ઘરોમાં ₹3500 કરોડના ખર્ચે નળ જોડાણ પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમિત શાહે કહ્યું કે અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઈ માલિક નથી। જ્યાં દોસ્તો અમિત શાહે આણંદ સ્થિત NDDBના હીરક જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહીને સહકારી માળખાને વધુને વધુ મજબૂત બનાવવાની હાંકલ કરી છે। તો શાહે વિશેષમાં કહ્યું કે દૂધમાં મિલાવટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ અમૂલમાં મિલાવટ કેમ નથી થતી? કેમ કે અમૂલના કોઈ માલિક જ નથી। જો માલિક હોય તો લોભ જાગે, પરંતુ અમૂલના કોઈ માલિક જ નથી એટલે જ મિલાવટ નથી। તો ખેડૂતો જ અમૂલના સાચા માલિકો છે તેમ પણ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। જ્યાં દોસ્તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે બોર્ડની પરીક્ષાના ફોર્મ ગઈકાલથી જ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં જ બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે અને બોર્ડ દ્વારા આ પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ 22 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। યાર્ડમાં ખેડૂતોને મળ્યા મોં માંગ્યા ભાવ। જ્યાં દોસ્તો માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળી અને કપાસની ઢગલાબંધ આવક થઈ રહી છે। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસ અને મગફળીના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો હાલમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મોં માંગ્યા ભાવ મળી રહ્યા છે। તો મગફળીની 55,000 ગુણીની આવક થઈ છે, જ્યારે કપાસની 14,000 ભારી આવક થઈ રહી છે। તો મગફળી અને કપાસની સાથોસાથ અન્ય જણસીની પણ ભરપૂર આવક થઈ રહી છે। ત્યારબાદના દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીએ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ શાંતિથી જ શક્ય છે। જ્યાં દોસ્તો 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે કઝાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી। તો આ દરમિયાન તેણે રશિયા અને યુક્રેનના યુદ્ધ